નવસારી જિલ્લામાં પણ સરકારના નિર્ણય સામે વિરોધ કરી રહ્યા છે। સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ। 2000 થી વધુ ટ્રક ચાલકોએ ચીખલી વાસંદા હાઈવે પર બંધ કર્યો। જ્યાં સુધી કાયદો રદ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી। સરકારનો કાયદો ડ્રાઈવરની વિરુદ્ધ હોવાનો ડ્રાઈવરોએ આક્ષેપ કર્યો છે। અકસ્માતમાં મૃત્યુ થાય તો ડ્રાઈવરને 10 વર્ષની જેલની જોગવાઈ છે। ડ્રાઈવરને 7 લાખના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે નવા કાયદામાં। તો નવસારી જિલ્લામાં પણ સરકારના નિર્ણયની સામે ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે। બે અલગ અલગ દ્રશ્યો, એક બાજુ મહેસાણાના છે, બીજી બાજુ નવસારીના છે। 2000 ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે, ખાનગી વાહન ચાલકો પણ વિરોધ કરી રહ્યા છે। સંવાદદાતા રાકેશ સોલંકી ફોનલાઈન પર જોડાયેલા છે। રાકેશ, નવસારી જિલ્લામાં પણ જે નવો નિયમ બન્યો છે તે નિયમને લઈને, નવા કાયદાને લઈને અત્યારે ટ્રક ચાલકો હડતાળ પર છે, કેવો છે ત્યાં માહોલ? ચક્કાજામનો માહોલ સર્જાઈ ગયો છે। વાપદા ચીખલી જે માર્ગ છે પૂરેપૂરો ચક્કાજામ થઈ ગયો છે, કારણ કે નવા નિયમો આવ્યા છે। અકસ્માત થાય તો અલગ અલગ સજાઓની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેનો વિરોધ ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે આ તમામ લોકોની રોજીરોટી હોય છે અને જે અજાણીએ થતો અકસ્માતને આટલી મોટી સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેનો વિરોધ તમામ ટ્રક ચાલકોએ કર્યો છે। આ તમામ જે માર્ગ છે, વાપદા અને ચીખલી માર્ગ છે, એ તમામ માર્ગને હાલ ચક્કાજામ કરી દીધો છે અને જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ચક્કાજામ અને અલગ અલગ કાર્યક્રમોની ચીમકીઓ ઉચ્ચારી છે। જી રાકેશ, આભાર તમામ વિગતો માટે।